લદ્દાખ એક એવી જગ્યા કે જ્યાં તમે પૃથ્વી પર રહીને એક અલગ ગ્રહ પર હોય એવી અનુભૂતિ થશે, જ્યાં મોનેસ્ટ્રી, પહાડો, નદીઓ અને લો ઓક્સિજનવાળા હાઈ અલ્ટિટ્યૂડ પર બાઇક રાઇડિંગ કરતા લોકો જોવા મળશે. લદ્દાખ, ધ લેન્ડ ઓફ હાઈ પાસીસ. તો આ સિરીઝમાં અમે તમને લઈ જઈશું લેહ સિટીથી લઈને પેંગોંગ લેક સુધી અને રસ્તામાં આવતા દુનિયાના સૌથી ઊંચા પાસ ખારદુંગલા પાસ પર. તો હાલ જ સબસ્ક્રાઇબ કરી લો અમારી યુટ્યુબ ચેનલને કે જેથી આ સિરીઝનો એક પણ બ્લોગ મિસ ના થાય, કેમ કે આ સિરીઝમાં તમને જોવા મળશે લદ્દાખ વિશેની બધી જ માહિતી, ક્યાં રોકાવું, કેવી રીતે ફરવું, કયું ફૂડ ક્યાં ખાવું અને કયા રસ્તે જવું. કમ્પ્લીટ બજેટ આઇટનરી માટે ફોલો કરી લો ધ ગુજરાતી ટ્રાવેલરને. તો ચલિए शुरू करते हैं. ₹10 ચાય, એ પણ એરપોર્ટમાં. વાહ. તો તમે જે રીલ જોતા હતા ને ઉડાની આપણી કેફે ફાઇનલી સ્ટાર્ટ થઈ ગયું છે. તો યુ કેન ગેટ ₹10 ટી, કોફી, સમોસા. ગુડ મોર્નિંગ. કેવી છે? નાઇસ. સો અત્યારે અમે બેઠા છીએ એરપોર્ટ એન્ડ વી આર સ્ટીલ સર્ચિંગ ફોર ગુડ ઓપ્શન્સ. મતલબ હમણાં 2 કલાક પછી અમે ત્યાં હોઈશું લેહમાં. જોઈએ ઉતરે કોઈ લઈ જાય એમના ઘરે. તમારે લઈ જવા હોય તો લઈ જાઓ અમને. સો આ છે લેહનું એરપોર્ટ એન્ડ અહીંયા બહાર તમને પ્રીપેડ ટેક્સી મળી જશે. 7 કિલોમીટર સુધી ક્યાંય પણ જાઓ ₹600 છે. યસ, ઇકો વન વે ચાલે ભાઈ. ચાલો સ્ટે ઉપર જઈએ. સો વેલકમ ટુ લેહ ગાઈસ. તો આ અમારો હોમસ્ટે છે. મસ્ત મજાની સીડીઓ ચડીને અમે આપ્યા. એન્ડ બેડરૂમ નંબર 1 છોટું છે. બેડરૂમ નંબર 2. હાય વિધિ. હેલો. કેવો છે હોમસ્ટે? લુક એટ ધ વ્યૂ યાર. વ્યૂ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અત્યારે વાતાવરણ પણ થોડું વોર્મ જેવું છે, એમ એવું ઠંડી ફીલ નહીં થઈ રહી. અને લગભગ વાગ્યા છે 2, બપોરના 2 વાગ્યા છે. લુક એટ ધ વેધર એન્ડ યસ ગાઈસ, AWS ઇઝ રિયલ. બી પ્રિપેર્ડ. અને એક દિવસ તો તમે લેહમાં આપજો જ રેસ્ટ કરવા માટે, બોડીને એક્લેમેટાઇઝ કરવા માટે. અત્યારે અમે લોકો છીએ લેહના માર્કેટમાં. યુ કેન સી પાછળ જે છે આખું લેહ માર્કેટ છે અને અહીંયા અત્યારે બિલકુલ ભીડ નથી. ઇટ્સ લાઈક એમ્પ્ટી. Jule. Where are you with it? Jule means Jack Mountains માં જોવા જોઈએ. સો અત્યારે અમે લેહના માર્કેટમાં કેફે છે, નાસ કેફે. ત્યાં હોટ ચોકલેટ પી રહ્યા છીએ અને આ જુલે એટલું સરસ લખ્યું છે કે અમને એને બગાડવાની ઈચ્છા જ નથી. કઈ વાંધો નહીં, બગાડો, હું પી જઈશ.
આજે અમારો લેહમાં સેકન્ડ ડે છે. કાલે બપોરે અમે લોકો લેહ આવી ગયા હતા એન્ડ જસ્ટ કાલે તો અક્લોમટાઇઝ થયા. સાંજે લેહ માર્કેટમાં ગયા હતા, ત્યાં થોડું ખાધું પીધું અને આજે સવારે મસ્ત એકદમ અમારા રૂમમાંથી સી મસ્તવાળો વ્યૂ આવે છે. સો જસ્ટ ઉઠ્યા છીએ એન્ડ ફ્રેશન અપ થઈશું, થોડો નાસ્તો કરીશું અને આજે અમે લોકો નીકળી રહ્યા છીએ નુબ્રા માટે. સો યસ, વી આર ગોઈંગ ટુ નુબ્રા ટુડે. 2 દિવસ નુબ્રામાં સ્પેન્ડ કરીશું. સો લેટ્સ સ્ટાર્ટ ડે. ગુડ મોર્નિંગ. હેવિંગ યોર બ્રેકફાસ્ટ. સો અમારી પાછળ તમે જે જોઈ રહ્યા છો એ છે અમારો લેહનો હોમસ્ટે, જેનું નામ છે ધ વિલો હાઉસ. એન્ડ અમને જ્યારે પણ માઉન્ટેન્સમાં ફરવા જઈએ ત્યારે એવું હોય કે અમે લોકો હોમસ્ટેમાં રહીએ કે જેથી ત્યાંની એકદમ હોમલી વાઇબ મળે. અહીંયા આંટી, એમનો સન, અંકલ બધા જોડે વાતચીત કરીને બહુ મજા આવે. અને અમે કાલે એક જ નાઇટ રોકાયા, બટ લાસ્ટમાં 2 નાઇટ અમે લેહ રોકાવાના છીએ. એ અમે આ જ જગ્યાએ રોકાવાના છીએ. જો તમારે બુકિંગ કરવું હોય તો નીચે કોન્ટેક્ટ નંબર એમનો આપી રાખું છું. યુ કેન ડાયરેક્ટલી બુક. અરાઉન્ડ 2500થી રૂમના સ્ટાર્ટ છે વિથ બ્રેકફાસ્ટ. તો બટ ડિપેન્ડ્સ ઓન ધ સિઝન. બટ ધીસ ઇઝ ધ ફ્લાઇટ વિશે તમને વાત કરીએ અમે. લેહની ફ્લાઇટ તો દિલ્હીથી લગભગ કલાકનું ડિસ્ટન્સ કવર થાય છે લેહ આવવા માટે. અને છેલ્લો અડધો કલાક એવો હતો કે જેમાં આ માણસે વિન્ડોનું આમ છોડે જ નથી આમ કરીને. હે, મારો તો વારો જ નતો આવવા દીધો. નવાઈ નહીં, અમને પરચેસ કરેલી ફ્લાઇટ ટિકિટ, એક વિન્ડો સીટ. અને તમે લેહ જઈ રહ્યા છો, લેહની ફ્લાઇટ લઈ રહ્યા છો. અને એમાં કઈ બાજુની લેવાની? લેફ્ટ સાઈડની ABC વાળી. ABC વાળી ફ્લાઇટ લેજો. જો તમે પરચેસ કરો છો તો એ રહી લેજો. રસ્તામાં પરમિટ તમારે બતાવવી પડશે. તો અમારા જે ડ્રાઈવર છે પરમિટ બતાવવા માટે ગયા છે. પોસ્ટપેડ સિમ કાર્ડ ચાલે છે અને જીઓ BSNLની કનેક્ટિવિટી ચાલે છે. સો અમે પાછી એક જગ્યાએ ઊભા છીએ. આ છે ચેકપોસ્ટ, ઉલ્લુ ચેકપોસ્ટ કરીને. અને અહીંયા તમારા ડ્રાઈવર જ કહેશે કે બધી પરમિટ્સ ને બધું બતાવવાનું છે. અહીંયા વ્યૂ સરસ છે, પ્લસ નીચે વોશરૂમ્સ પણ તમને મળી જશે. લુક એટ ધ વ્યૂ. સો અમે લોકો છીએ અત્યારે દુનિયાના સૌથી ટોપ ઉપર. વેલકમ ટુ ખારદુંગલા. અને એની હાઇટ છે 17,982 ફૂટ. ઓલમોસ્ટ 5,000 મીટરની હાઇટ ઉપર. તમે વિચારો, આટલી હાઇટ ઉપર આપણા બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશને રોડ્સ બનાવેલા છે. ઓહો, દરેક બાઇક રાઇડરનું એક ડ્રીમ હોય છે કે આ પોઈન્ટ ઉપર આવીને ફોટો પડાવે. તો તમારું પણ ડ્રીમ છે કે નહીં એ પણ જણાવજો અમને કોમેન્ટમાં. તમને અહીંયા એક નાનકડું આવી રીતે એક સ્ટોપ મળી જશે. ત્યાં તમને કોફી, ચા અને મેગી આ બધી વસ્તુ મળી જશે. સો થોડું હેઝીનેસ ફીલ થશે તમને અહીંયા, બટ પફર જેકેટ ને કાન પૂરા ઢાંકેલા રાખજો. કંઈ કહેવા માગશો જે લદ્દાખ ખાવા માંગતા હોય લોકોને? 2 દિવસ લેહમાં સ્પેન્ડ કરજો, એક્લેમેટાઇઝ થજો, પછી નીકળજો.
જસ્ટ અમે તુર્તુક પહોંચ્યા છીએ એન્ડ આ વિલેજ પહેલાં પીઓકેમાં હતું એટલે પાકિસ્તાનમાં હતું 1971માં પાછું આપણે ઇન્ડિયાવાળા એમનામાં લીધેલું છે. ક્યાં આવ્યા છો? ઉલ્લા અને ક્યાં છો અત્યારે? અમે મસ્ત એવા ટાઉનમાં છીએ તુર્તુક. ઓકે. અમને સ્ટે નહોતો મળતો પણ ફોર્ચ્યુનેટલી ભાઈએ અમને વ્યવસ્થા કરી આપી છે પણ ત્યાં જમવાની સુવિધા નથી તો અમે છેલ્લે ઉલ્લાસ કેફેમાં આવ્યા છીએ. તો આ ઓનલી ઓપન રેસ્ટોરન્ટ છે હાલ તુર્તુકમાં. આખા તુર્તુકની ઓપન રેસ્ટોરન્ટ છે.